કાળુભાઈને થોડીક દાદરમાં આજે આવતા અને વહેતો સવારમાં ધબાકો માર્યો તે થોડુંક પગમાં ઓલું થઈ ગયું છે, બરફ ઘહે છે અત્યારે. પછી નાવાની મોજ તો હવે એની વિખાઈ ગઈ છે બધી. એમ કેમ થયું હવે? જો અત્યારે બરફ તમને બતાવે, બરફ ઘહે છે. હવે પાણી ભરાનું કરવું હોય હકીકતમાં જો આપીએ પાણી એટલે આ મીટિંગ કેવો થાવ. હાલો મિત્રો, આપણે આવી ગયા છે નાવા. હવે પાણી પણ એટલું છે સાચી હતી, ગળે ગળે આવી ગયું. હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો શું તમે બધા મજામાં છો? હાથમાં બધા મજામાં છો? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં મોકલ. તો આપણે આજે આવી ગયા છે નાવા. બાસ થઈ છે, બાસમાં નાવા આવી ગયા છે. આપણે પામ ભાડે રાખ્યું હતું, તો પામમાં નાવા આવી ગયા છે. હાલો તમને અમારું નાવાનું બાસ જો તમને બતાવું. આ રીતનો બાદ આવેલો છે. આમાં અમે બધા આવેલા છીએ. નાવાનું છે હમણાં થોડીક વારમાં. અને આ થોડુંક ખુલ્લું મેદાન છે ને આ બધું બધા આપણા મિત્રો બેઠા છે. અમારા માસ્ટર બેઠા છે મિત્રો. હાલો તો આપણે ઉપર સીડી ચડવાની છે. તમને રૂમ બતાવું કે રૂમ કઈ રીતના છે, એસીવાળા કઈ રીતના આવેલા છે. આ રીતનો રૂમ છે. એક આ રૂમ છે. અહીંયા આ રીતે રૂમ આવેલો છે. બહુ મસ્ત છે બધી રીતે. અને આ એસી વાળું છે. હવે આપણે લોક ખોલી અહીંથી બતાવી દઉં તમને કઈ રીતનું બધું છે. જો એસીનું પાણી પણ ડાયરેક્ટ નીકળે છે. હાલો, આ લોકો બધા નીચે બેઠા છે, આપણા મિત્રો. આ રીતનું કંઈક સોસાયટી ટાઈપ છે, પણ નકરા અહીંયા બધા બાજુ જ આવેલા છે બધા. સોસાયટી હોય એ રીતના એટલા બાજ છે, 20-25 આવેલા છે બાજ. ને આજુબાજુમાં બધી બાજ જ છે. તો અમે આવ્યા છે નાવા, કેમ કે ગરમી બહુ થતી કામ કરી. તો બધા એમ કે હાલો નાવા જાઉં છું. શેઠે કીધું કે હાલો તો આપણે ફાર્મ ભાડે રાખી લઈએ. તો પછી અમે બધા કે હાલો રાખી લઈએ. તો આજે રવિવારનો દિવસ હતો તો અમે બધા ફાર્મ ભાડે રાખ્યું ને આ બધા આવી ગયા નાવા. ને અત્યારે તો થોડીક વાર મેચ ચાલુ કરી દીધી. આગળ જવાનું છે નાવા અને ફૂલ મોજ કરવાની છે નાહીને. અને આ લોકો જે મેચ રમે છે કે ઘડીક વાર મેચ રમી લઈએ પછી નાહવાનું શરૂઆત કરશું એમ. હાલો મિત્રો, તમને હજી ઉપર ધાબો ખુલ્લો હોય તો બતાવી દઉં ઘરી. હા, हमारे राम भाई यूट्यूब चैनल में आप आ जाओगे, बरोबर है ना? आपको कैसा लगा इधर आया तो? बहुत बढ़िया। ये अभी सो गए यार, क्या बात है, लिया नहीं है ने? मेरे वाला ओके। ये ऊपर जाने का खुला है? અહીંયા લોક મારેલો છે, નકર તમને ઉપરનો ધાબો બતાવી દે તો કઈ રીતું બધું આવેલું છે.
તો હાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ નીચે. અને નીચે પણ એક રૂમ આપેલી છે. આ સોફા આ રીતના છે, પંખો, ફ્રીજ, ગેસનો બાટલો, આપણે રસોઈ બનાવી હોય તો ફૂલ મોજ લેવાની છે આજે. તો મિત્રો સોફા વોફા બધું સુવિધા એટલી આપેલી છે. આપણા ઘરે પણ ન હોય એટલી સુવિધા અહીંયા આપેલી છે ફાર્મમાં. પણ ભાડું પાછું એવું છે. તો તમે બધા કોમેન્ટ કરીને જણાવજો કે આ રીતનું ફાર્મ હોય તો એનું કેટલું ભાડું હોય, તો જેથી કરીને અમને પણ ખબર પડે કે કેટલું ભાડું છે. અમુક ફાર્મનું ઓછું હોય, અમુક ફાર્મનું વધારે હોય, એવી સુવિધા એવું ભાડું હોય. પછી તો સોફા નીચે પાછા આપણે આવી ગયા છીએ. કાળુભાઈને થોડીક દાદરમાં આજે આવતા અને વહેત સવારમાં ધબાકો માર્યો તે થોડુંક પગમાં ઓલું થઈ ગયું છે. બરફ ઘણે છે અત્યારે. પછી નાવાની મોજ તો હવે એની વિખાઈ ગઈ છે બધી. કેમ થયું હવે? નથી ફેર પડ્યો. જો અત્યારે બરફ તમને બતાવે, બરફ ઘણે છે. જો બરફ ઘણે છે અહીંયા. જો કે પગને હારો કરી નાખો છે નાહવા માટે. આમ નાહવાની મોજ વિખાઈ ગઈ. એમ તમને એવું લાગ્યું છે ને કે ભાઈ અત્યારમાં આવ્યા, અમે આવ્યા છીએ સાંજના શનિવારે સાંજે. તો આ ભાઈને થોડુંક રાતે મોટર બંધ કરવાતા હતા તો થોડોક પગ લપસી ગયો દાદરમાંથી. તો થોડુંક પગમાં દુખે છે. નાનું અમથું ફ્રેક્ચર થઈ ગયું છે. નાનું અમથું ફ્રેક્ચર થઈ ગયું છે એમ કહે છે. જો પગે નથી હલતો થઈ ગયા. હવે વાંધો નહીં આવા થઈ જાય છે, ફેર પડી જાય છે. કેમ થાય હવે કાળુભાઈ? વાંધો નહીં આવા દુબાકા મારે છે. આ બધા જો અમારે શેઠ ને કારીગર ને બધા ક્રિકેટ ખેલે છે. જો હા, ફોર વ્હીલ શેઠની પાછળ પડી ઇધર ગેટની બાજુમાં. અમારી ગાડી તો બતાવાય એવી છે જ નહીં. તમે આમ બતાવશો ને તો તમને થાય કે ઓ હા આ બધું શું છે? આ બધું દાંત કાઢી કાઢી. હા, આ બધું શું છે? આ નાયા એના કપડાં જ છે. રાતે ધુબાકા માર્યા બહુ. આ બધા નાવાવાળા પબ્લિક જ છે અહીંયા. નાવાવાળી જુઓ, મોટા મોટા ફાર્મ છે અહીંયા બધા ફાર્મ જ આવેલા છે. સોસાયટી જેવા લાગે, સોસાયટી લાગે કંઈકની આપણને. એટલા ફાર્મ આવેલા છે. હા, આપણો બાસ જે નાવાનો છે એ બતાવો. હાલો અમે નાવા પડીએ થોડીક વારમાં, ત્યારે ફરી વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો આપણે જાય છીએ નાવા. હાલો માસ્ટર આવવા છે કે નાવા? તો હાલો વિડીયોમાં આ માસ્ટરની તૈયારી છે. જુઓ કઈ રીતનું નાવા. જો તૈયારી કરે નાવા. હાલો એ લુંગી પહેરે છે ભાઈ. કાલીમાં તેમ દુબાકા મારો ઉપર ચડી. આવી ગયું છે. આ સાઈડ વહી આવો તો આમ મોટો કાળો આવે છે તમારું. કેમ લાગે? આવે છે બરોબર? બરોબર. હા, થોડુંક હાલે છે. હાલે ને? ઉતાર દેજો મને. હા, હવે શેર ને પીસા પીસા આવે ને. હવે પાણી ભરાવાનું કરવું હોય હકીકતમાં. જો સાચે સાચે પાણી. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ નાવા. હવે પાણી પણ એટલું જો સાચી હતી, ગળે ગળે આવી જાઓ. ભરેલું નથી હવે. ભાઈ કાપા
તમારી રીતનું કાપી નાખજો. તમે અમારી રીતનું કાપ નાખજો. ડૂબકી મારું લઈ જાય. કોઈ નથી પૂજા પેલા. ઝૂમ કરી દીધેલો છે. મૂકી દો લાલભાઈ. લાલભાઈ કેવું ઉતારો લાલભાઈ? લાલભાઈ તમે ઉતારો લાલભાઈ. રસભાઈ લાલભાઈ મારે ડબલે જવું છે. કરું યુટ્યુબમાં લાઈવ. યુટ્યુબમાં ગીત સાંભળવા તો કોપીરાઇટ આવે ને. કોપીરાઇટ નો તમે એ ટેન્શન ન હોય મજા આવી. કોપીરાઇટ આવે શું મજા આવે. અને આ જો ભાઈ ફાર્મ છે, આ ભરતભાઈના ઓળખીતાનો ફાર્મ છે. પેલા લે મારા ઓળખીતાનો હું વાત કરું. મજા જ આવે. અને ફાર્મ પણ આ જે અને શું કહેવાય એ પણ મોટું છે, એટલે બાજ. બાજ બહુ મોટું છે, એટલે આ લોકો 10 થી 12 જણા લાગે કે એવું છે. હા. અને જે આવે એ એમ જ કહે છે આ બહુ મોટું છે. નાનું નાનું હોય તો વાંધો ન આવે, પણ આમાં મજા આવે છે આ લોકોને નાતા. અને પાણી પણ જો કેટલું છે, ઊંડું પણ હા. આમ જો માથોડી આપણું માથું બુડી જાય એકદમ. જો તમને તો બતાવી આ જે અડધું ભરેલું છે, આ પાઇપ આમ તો દેખાય બતાવી દો ને, આ જો. આ પાઇપ લગી પાણી આવે, આ પાઇપ લગી પાણી આવે. ઠીક છે ને જલસો. ઉપર એક જલસો જ છે લાગે. ઉપર એક ઠેકડો મારો ચડવાનું બતાવો. આમ સાઈડમાં આવી સીડી આ બધું આપણે સાઈડમાં શું કરે લાલભાઈ આડો જ રાખજો વિડીયો. એટલે અહીંયા પીનું છે, પછી લપ છે, બપ છે. આની તમે વતાની રડો ને મારો ભાઈ, કોપીરાઇટ આવે તો વાંધો નહીં, જાઓ કેમ ન લઈ જાય. એ આ ધૂપકો ખાય છે. મજા આવે પાણી હોય તો મજા આવે. આ કેમ બંધ રાખ્યું? એ ઓલા બાટું કીધું બંધ કરી દીધી ઉપરથી. અરે એનું ટાંગો આ બંધ કરી દો. હાલો મિત્રો, આપણે થઈ ગયા છે હવે બપોર, અને આપણે હવે રમવાનું છે થોડીક વારમાં, અને ઘડીક વાર નાહવાનું છે. આ બાજુમાં બધા નાહી જ છે અત્યારે. થોડીક વારમાં આપણે પણ નાહવાનું છે. ક્યાં ભાઈ પીછે દાવા ગયા? વાહ 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 વાહ. ભાઈ હાલો આપણે હાલો ખમણ ખાવા. તો રાહુલભાઈ ખા રહે ખમણ. માસ્ટર માસ્ટર હા ભાઈ. લ્યો ને માસ્ટર, લ્યો ને ખમણ નું બટકું કઈક. શું છે એવું બધું છે? હા બોલો મજા લાગ્યો. અમારે રેકોર્ડિંગ થાય. लाने का था रशियन को साथ में. કિસકો रशियन गई थी साथ में रहने के लिए, बहुत मजा है. ये तो रशियन की साथ. હાલો મિત્રો, અમે ફાર્મમાં બહુ નાયા હતા એટલે થાકી ગયા થોડાક, એટલે બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયા હતા. અને આજનો બ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. તો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી બીજા બ્લોગમાં મળીએ. જય માતાજી, જય દ્વારકાધીશ.